નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવીક ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર આપણે મળતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ. રોજ અલગ અલગ ડૉક્ટર સાથે આપણે માર્ગદર્શન પણ મેળવતા હોઈએ છીએ. આજનો વિષય ખૂબ ખાસ છે, કારણ કે આજના વિષય એટલા માટે ખાસ છે. આ વિષયમાં ઘણા બધા લોકોને માન્યતાઓ ગેરમાન્યતાઓ હોય છે. આ વિષય એવો છે જે વિષયમાં દરેક મહિલાઓની જાણકારી ખૂબ અગત્યની છે. દરેક મહિલાઓ આ વિષય પર જાણકારી મેળવવા માંગતા હોય છે. વધારે ન કહેતા આજના વિષય પર હું ફોકસ કરીશ. આજનો વિષય છે આઈવીએફ. જી હા, જે મહિલાઓ આઈવીએફ કરાવવા માંગતી હોય છે, એટલે આઈવીએફ એટલે શું હોય છે? હવે તો ઘરે ઘરે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો છે આ વિષય, એટલે આ શબ્દથી દરેક લોકો જાણકાર છે. પરંતુ જે લોકોને નથી કદાચ આ ડિટેલમાં ખ્યાલ, તો આજે આ વિષય પર આપણે ખાસ ડિટેલમાં ચર્ચા કરવાની છે. અને એટલા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણી સાથે ડૉક્ટર મિતાલી વસાવડા, કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે. મેમ, સ્વાગત આપનું. નમસ્કાર મેમ, આમ તો અત્યારે જેમ મેં કહ્યું કે આઈવીએફ શબ્દ બધા હવે વાકેફ છે, બધા ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો છે આ શબ્દ, પણ લોકોને ડિટેલમાં એટલો ખ્યાલ નથી હોતો અને લોકો આ શબ્દથી ઘણી બધી માન્યતા ગેરમાન્યતા સાથે પણ લોકો જીવતા હોય છે. સૌથી પહેલાં તો નોર્મલ રીતે, એટલે કે સામાન્ય કુદરતી રીતે ગર્ભધારણ કરવો અને કૃત્રિમ રીતે ગર્ભધારણ કરવો, આ બે અલગ અલગ પદ્ધતિ છે. લોકો આઈવીએફ વિશે સમજવા માંગે છે, તો આપણે એ સમજવું છે કે જે મહિલાઓ આઈવીએફ વિશે સમજવા માંગે છે, સૌથી પહેલાં તો ડેફિનેશન શું, વ્યાખ્યા શું, આઈવીએફ એટલે શું? કરે હવે જેમ આપણે વાત કરી કે એક હોય છે જે નેચરલ ગર્ભધારણ થતું હોય છે, જેને આપણે સ્પોન્ટેનિયસ કન્સેપ્શનનું નામ આપીએ છીએ. સ્પોન્ટેનિયસ કન્સેપ્શન એટલે એની રીતે જ નોર્મલ હોર્મોન્સ છે, સ્ત્રીબીજ એની રીતે છૂટું પડે છે અને જે મેલના શુક્રાણુ આવે છે અને એની જાતે જ ત્યાં ફર્ટિલાઇઝેશન ચાલુ થાય છે. હવે આના સિવાય આપણે કોઈ પણ જો એસિસ્ટન્સ આપીશું, કાં તો કોઈ પ્રકારની મેડિકલ મદદ જ્યારે આપીએ છીએ, તો એ સ્પોન્ટેનિયસ નથી રહેતું, પણ એસિસ્ટેડ રિપ્રોડક્શનની કેટેગરીમાં આવી જાય છે. હવે એસિસ્ટેડ રિપ્રોડક્શનમાં સૌથી માઇલ્ડ આપણે જો જોવા જઈએ તો ઓવ્યુલેશન ઇન્ડ્યુસિંગ ડ્રગ્સ, જેનો મતલબ છે કે સ્ત્રીબીજ જેના ના બનતા હોય, કાં તો બને છે તો છૂટા નથી પડતા, તો એના માટે જે ખાલી ફોકસ કરીને આપણે દવાઓ આપીએ એને આપણે કહીએ છીએ ઓવ્યુલેશન ઇન્ડ્યુસિંગ દવાઓ કાં તો ડ્રગ્સ. એનાથી ઉપર આપણે જઈએ, કોઈકને બધું જ નોર્મલ ચાલતું હોય તે છતાંય કંઈક કારણસર ગર્ભધારણ નથી થતો, તો આઈયુઆઈ, જેનો મતલબ છે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમાઇનેશન, એ પદ્ધતિથી, જે કે આઈવીએફ નથી પણ એસિસ્ટેડ રિપ્રોડક્શન ડેફિનેટલી છે. અને જો એનાથી પણ જે કોઝ છે એ ટ્રીટ ના થતો હોય, કારણ દૂર ના થતું હોય, તો પછી આપણે ફૂલ ફ્લેજ આઈવીએફ, જેનો મતલબ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, કાં તો કોમન ટર્મ્સમાં એને આપણે જોવા જઈએ તો જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ, એનું પણ નામ આને આપતા હોય છે. હવે ટેસ્ટ ટ્યુબ કેમ? તો કે બાળક કાં તો જે ગર્ભ છે એ આપણે બહાર નિર્મિત કરી અને પછી જે મહિલા છે એના ગર્ભાશયમાં એને ટ્રાન્સફર કરીએ છીએ, જેને આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કહીએ. એટલે જો આપણે મેક્સિમમ જોઈએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કાં તો આઈવીએફ, તો એનો મતલબ છે કે બહાર બાળક કાં તો જે ગર્ભ છે એનું પ્રોડક્શન થાય, કે બને અને પછી એ ટ્રાન્સફર થાય. પણ આઈયુઆઈ છે કે ઓવ્યુલેશન ઇન્ડ્યુસિંગ ડ્રગ્સનો વપરાશ છે, તો આ બધા એસિસ્ટેડ રિપ્રોડક્શનમાં આવી જ જાય. બિલકુલ. દર્શક મિત્રો, અહીંયા હું ખાસ તમને એક માહિતી આપવા માંગીશ કે જો આઈવીએફને લગતા તમારા પણ કોઈ સવાલ હોય તો અમારી સ્ક્રીન પર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે. આ નંબર પર તમે ફોન કરી શકો છો અને સીધા અત્યારે ડૉક્ટર સાથે જોડાઈ શકો છો. મેમ, જે રીતે આઈવીએફની આપણે વાત કરી, સૌથી પહેલાં તો જ્યારે કુદરતી રીતે ગર્ભધારણ કરતી હોય, ઈચ્છતી હોય મહિલા, અને જો એમાં ન સક્સેસ થઈ શકતા હોય તો આઈવીએફની જરૂર પડે છે, કે લોકો ઈચ્છા શક્તિથી પણ આઈવીએફ કરાવતા હોય છે? ક્યારે જરૂર વર્તાય છે આઈવીએફની? વેલ, હવે આપણું જે હેલ્થકેર છે એ પ્રાઇવેટાઇઝ હેલ્થકેર છે, એટલે અલ્ટિમેટલી કન્ઝ્યુમર ઇઝ ગોડ. એવી રીતે અમારા ત્યાં હવે આપણા ત્યાં એવું થઈ ગયું છે પેશન્ટ ઇઝ ગોડ. અને ઘણી ખરી વખતે કોઈ કારણ નથી તો પણ ઘણાને કોઈક અમુક સંજોગો એવા છે કે કોઈ પણ સોશિયલ ઇશ્યુઝ વશ કે એમની પોતાની ચોઇસ વશ આઈવીએફમાં એ લોકો ડાયરેક્ટલી પણ જવા માંગે છે, વિચ ઇઝ ઓલ્સો એબ્સોલ્યુટલી ફાઇન. પણ પ્રોવાઇડેડ કે એમને આઈવીએફના પણ જે ગેરફાયદા છે, કાં તો જે એના લીધે કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, આ બધી વસ્તુને જાણી સમજીને જો એ રિસ્ક લઈને જવા માંગતા હોય તો ડેફિનેટલી એ કરી શકે છે. પણ મેડિકલી ઇન્ડિકેટેડ રીઝન્સ ઘણા બધા હોય છે, જેની અંદર
મોટો ભાગ હોય છે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી, જેનો મતલબ છે કે બીજી બધી કોઈ પ્રોબ્લેમ ડાયગ્નોઝ નથી થતી, હોર્મોન્સ નોર્મલ છે, સ્ત્રીબીજ છૂટું પડે છે, બધું વ્યવસ્થિત છે, પુરુષના સાઈડથી પણ શુક્રાણુમાં કોઈ પ્રોબ્લેમ નથી, તે છતાંય જ્યારે કન્સેપ્શન ના થાય તો આપણે ત્યારે એસિસ્ટેડ રિપ્રોડક્શનનો સહારો લેવાની જરૂરત પડતી હોય છે. આમાં પણ ખાસ કરીને જે લોકો નવપરિણીત છે કાં તો ન્યૂલી મેરિડ છે એમના માટે એ જાણવું જરૂરી છે કે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ રેગ્યુલરલી જો એ કરશે તો વર્ષની અંદર 85% એટલે 85% લોકોના ચાન્સીસ છે કે એમને સ્પોન્ટેનિયસલી બાળક કન્સીવ થઈ જાય, પ્રોવાઇડેડ તેઓની ઉંમર 30 વર્ષની ઓછી છે, કોઈ મેડિકલ પ્રોબ્લેમ્સ નથી, ઓબેસિટી કાં તો જે મેદસ્વાતીનો પ્રોબ્લેમ થાય છે એવું નથી, અને કોઈ બીજા એવા ઇશ્યુઝ નથી જેના લીધે એમને થોડા સતર્ક રહેવાની કદાચ જરૂરત પડે. બાકી જો નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ હોય તો 1 વર્ષ મેરિડ લાઈફ જો રેગ્યુલરલી ઇન્ટરકોર્સ સાથે થતી હોય તો 85% એ લોકો ડેફિનેટલી કન્સીવ કરી શકશે. હજી 1 વર્ષ જો એ આપે, બીજું 2 વર્ષ ટ્રાયલ સપોઝ કરે અને બધું જ નોર્મલ છે તો 90-95% કપલ્સ સ્પોન્ટેનિયસલી કન્સીવ કરી જાય છે. આઈડિયલી આઈવીએફ જે છે એ ખાલી લાસ્ટ 5 થી 10% લોકો માટે જ જરૂરી હોય છે. ઘણી બધી કેસીસમાં બિનજરૂરી પણ એ એક્સેસ ડેફિનેટલી થાય છે. બિલકુલ. મેમ, આઈવીએફના શું સ્ટેજીસ હોય છે? હવે આઈવીએફ આપણે જો જે બહાર ભ્રૂણ બનાવવાની પ્રક્રિયાની વાત કરીએ તો એની અંદર ઓબ્વિયસલી ઘણા બધા પ્રેપરેટરી સ્ટેજીસ હોય છે. દરેક પેશન્ટ માટે અલગ રીતે એનું આખું ચાર્ટિંગ બનાવવામાં આવે છે, એની જે પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં રાખીને એમના માટે આખો જે કોર્સ છે એ બનાવવામાં આવે છે. પણ મોટું જો આપણે જોઈએ તો બેસિકલી એના જે સ્ટેપ્સ છે એ છે કે પહેલાં તો જે હોર્મોન્સ છે એના ઇન્જેક્શન્સ સ્ત્રીને શરૂ થતા હોય છે, જેનાથી વધુમાં વધુ સ્ત્રીબીજનું ઉત્પાદન અંડાશયમાં થવાનું ચાલુ થઈ જાય. એના પછી જ્યારે એવું લાગે કે હવે જે ઈંડા વિકસિત થયા છે એ સારા લેવલ પર પહોંચી ગયા છે કાં તો મેચ્યોર થઈ ગયા છે, ત્યારે સ્ત્રીબીજને છૂટા પાડવાનું કાં તો જે ટ્રિગર ઇન્જેક્શન હોય છે એ આપવામાં આવતું હોય છે. અને ટ્રિગર ઇન્જેક્શન પછી જે ઓવમ છે કાં તો જે એગ્સ બહાર આવ્યા છે એને રિટ્રીવ કરવાનું કાં તો એને બહાર કાઢવાનું જે પ્રક્રિયા છે એ થતી હોય છે. ઓવમ રિટ્રીવલના પછી એને લેબોરેટરીમાં સારા જે ઓવમ છે એને છૂટા પાડી એનું ફર્ટિલાઇઝેશન કરાવી, સારા એમ્બ્રિયોઝને લેબોરેટરીમાં ચકાસી અને જે સારા એમ્બ્રિયોઝ છે એને પછી ગર્ભાશયમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવે છે, જેને આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કહીએ. એમ્બ્રિયો ટ્રાન્સફર પછી 10 થી 15 દિવસ દવાઓ ચાલતી હોય છે, જેનાથી ગર્ભાશયને ઠંડક મળે અને વધુમાં વધુ ચાન્સીસ છે, કારણ કે આપણે ભ્રૂણ બનાવીને અંદર મૂકી તો દીધું પણ ગર્ભાશય એને એક્સેપ્ટ પણ કરવાનું છે, એટલે એના માટે એક્સેપ્ટન્સ ગર્ભાશયની વધારવા માટે જે કંઈ દવાઓની જરૂરત છે એ રીતે પછી એ દવાઓ ચાલુ થાય. પછી જે પ્રેગ્નન્સી ટેસ્ટ છે એ 14 દિવસ પછી આપણે કરીને એ પોઝિટિવ આવે તો પ્રેગ્નન્સી છે એવું ગણી શકીએ. બિલકુલ. મેડમ, કોઈ પણ સ્ત્રી હોય જ્યારે આઈવીએફનો કોઈ નિર્ણય લેતું હોય છે તો સૌથી પહેલાં તો એ સમજવું છે કે નોર્મલ કેટલા વર્ષો સુધી તેઓએ નેચરલ ગર્ભધારણમાં પ્રયત્ન કરવો જોઈએ અને કયા સ્ટેજ પછી એવું કહી શકાય કે હવે કુદરતી ગર્ભધારણ નથી થઈ શકતો અથવા તો કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે, કોઈ કોમ્પ્લિકેશન્સ આવી રહ્યા છે તો આ નિર્ણય લઈ શકાય. તો કેટલા વર્ષ પછી આ નિર્ણય લેવો જોઈએ? જેમ મેં કીધું કે દરેક પેશન્ટનું ઇવેલ્યુએશન ઇન્ડિવિજ્યુઅલાઇઝડ હોય છે. જો તેઓની ઉંમર નોર્મલી 30 થી ઉપર હોય છે, જેવું આજકાલ આપણે બહુ જોઈએ છે કે જે લગ્નના એજ છે એ જ વધી ગઈ છે, તો ઓબ્વિયસલી પ્રેગ્નન્સીના પણ જે ઉંમર છે એ થોડી વધી જતી હોય છે. તો જો એજ 30ની ઉપર છે, કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ્સ છે, ઓબેસિટી છે, જે બીએમઆઈ છે સ્ત્રીની અને પુરુષની, જો બીએમઆઈ પર સ્પેશિયલી સ્ત્રીની જો બીએમઆઈ વધારે છે કાં તો બહુ ઓછી છે, 18થી ઓછી કાં તો 25થી વધારે જો બીએમઆઈ છે, આવા અને કોઈ એવી ફેમિલી હિસ્ટ્રી છે કે જેમાં ઇન્ફર્ટિલિટી છે કે માસી કે ફોઈ કે એવા કોઈ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સમાં કોઈ એવા રિકરન્ટ કારણોસર છે, તો ડેફિનેટલી એમને એક પ્રી વર્કઅપ કરાવી લેવું જોઈએ, જેમાં એમની ફર્ટિલિટીનું એક ઇવેલ્યુએશન આવી જાય. જો બધું જ નોર્મલ છે તો દરેકે એવું કરવાની જરૂરત નથી હોતી. જેમ મેં કીધું કે 2 નોર્મલ હેલ્ધી એડલ્ટ્સ જો છે તો એઓ 1 to 2 years પોસ્ટ રેગ્યુલર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓર મેરિડ લાઈફ 90% કેસીસમાં એ કન્સીવ કરી લેતા હોય છે. બિલકુલ. મેમ,
કોઈ આઈવીએફ માટે નિર્ણય લેવામાં આવતો હોય તો સૌથી પહેલાં તો સ્ત્રી એટલે હસબન્ડ અને વાઈફ કે પછી ઓનલી વાઈફ રિપોર્ટ્સ કયા કયા કરાવવાના હોય છે, એનું પહેલો સ્ટેજ જે છે એ શું હોય છે? શું એવા કોઈ રિપોર્ટ્સ હોય છે કે આઈવીએફ માટે પણ આખું બોડી રેડી હોવું જોઈએ કે કેમ, એ રિપોર્ટમાં ખ્યાલ આવતો હોય છે? કરેક્ટ. એટલે એમાં પહેલાં તો આપણે ફર્ટિલિટી ઇવેલ્યુએશન કરાવીએ છીએ, જેની અંદર અમુક હોર્મોન્સના શું સ્તર છે, સ્ત્રીબીજ માં કેટલું રિઝર્વ છે, જેને આપણે ઓવેરિયન રિઝર્વ કહીએ છીએ, તો એ લોહીની તપાસો આવતી હોય છે, સોનોગ્રાફી આવતી હોય છે, કોઈ એવું સિસ્ટ છે કે એન્ડોમેટ્રિયોસિસ જે પણ એક બહુ જ કોમન બીમારી આજકાલ બનીને આવી રહી છે, તો એવા કોઈ પ્રોબ્લેમ્સ છે, જે પીસીઓએસ પીસીઓડી વાળા મહિલાઓ હોય છે એમને પણ નોર્મલી કન્સીવ કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે શું કારણ છે કન્સીવ કરવામાં તકલીફને, એ કારણ શોધવા માટે પહેલાં તો બધા ટેસ્ટિંગ અને લેબ વર્ક થતું હોય છે, સોનોગ્રાફીસ થતી હોય છે, અને સેમ એવા જ અમુક ટેસ્ટ જે મેલ છે કાં તો જે પુરુષ છે એના માટે પણ એવા ટેસ્ટ કરાવવાની જરૂરત પડતી હોય છે, અને એના પછી ઇવેલ્યુએટ કરીને આઈવીએફનો પ્રોસેસમાં જવું છે એ નિર્ણય આવે ત્યારબાદ આપણે આગળની પ્રક્રિયા કરતા હોય. બિલકુલ મેડમ, એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદના રાણીપથી, વિશ્વા પટેલ. હલો. હેલો. હાજી. મારું નામ વિશ્વા પટેલ છે અને હું રાણીપથી વાત કરું છું. હા. મારે એ જાણવું હતું કે મારી એજ 38 વર્ષની છે અને મારા લગ્ન કરે લગભગ 6-7 વર્ષ થયા છે, તો મારે એગ્સ ઘટી રહ્યા છે, 3 એગ્સ જેવું ડોક્ટર કહી રહ્યા છે, તો શું મારે આઈવીએફ કરાવવું જોઈએ? ઓકે, રાઈટ. વિશ્વાબેન, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ, તમે કોન્ટેક્ટ કરીને અમને આ સવાલ પૂછ્યો છે. હવે આ બહુ જ સારો સવાલ છે અને ઘણા બધા મહિલાઓને આનો બેનિફિટ મળશે. વિશ્વાબેને જેમ વાત કરી કે એઓ 38 વર્ષના છે અને ડૉક્ટરે એવું કીધું છે કે સ્ત્રીબીજ ઓછા થઈ રહ્યા છે, તો આ ચેક કરવા માટે લોહીની એક તપાસ હોય છે જે આપણે કરતા હોઈએ છીએ, અને એક સોનોગ્રાફીની પણ તપાસ હોય છે. એ બે તપાસને મિક્સ કરીને આપણે રિઝલ્ટ આપી શકીએ. નોર્મલી દરેક સ્ત્રી જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એક વિશિષ્ટ અમાઉન્ટના એગ્સ કાં તો એગ રિઝર્વ લઈને એનો જન્મ થતો હોય છે. આખી લાઈફમાં એ જ એગ્સ એ છોકરીને આગળ જઈને કામ આવવાના છે. જ્યારે એ ઈંડા ખતમ થઈ જશે તો મેનોપોઝ આવી જશે. આપણે એવું સિમ્પલ ફોર્મમાં એવી રીતે ગણી શકીએ. હવે જેમ મેલ્સને દર 2 મહિને કે 3 મહિને નવા શુક્રાણુ બનતા હોય છે, લેડીઝમાં એવું નથી હોતું. એટલે જે એગ્સ લઈને આપ જન્મ્યા છો એ જ એગ્સ લાઈફ ટાઈમ ચાલવાના છે. કોને કેટલા એગ્સ મળ્યા એ પણ નિર્ધારિત નથી. એ તમારા જેનેટિક્સ પર, તમારા માતાએ તમે જ્યારે ગર્ભમાં હતા ત્યારે શું ખાધું પીધું, એન્વાયરમેન્ટ કેવું હતું, તમને કેવું પોષણ મળ્યું, ઇન્ટ્રાયુટ્રાઇન, એ બધું મિક્સ થઈને તમારી ઓવેરિયન રિઝર્વ બને છે, કાં તો તમારી પાસે કેટલા એગ્સ છે. હવે જો કોઈની પાસે 5 લાખ ઈંડા છે તો એમને મેનોપોઝ પણ મોડો આવશે અને ઓવેરિયન રિઝર્વનો ઇશ્યુ નહીં આવે. પણ કોઈને જો 500 જ એગ્સ છે તો એને ડેફિનેટલી મેનોપોઝ બી સ્લાઇટલી વહેલો આવશે અને ફર્ટિલિટીમાં એમને તકલીફ પડવાની છે. જેમ જેમ ઉંમર થાય એમ ઈંડા ડિસ્ટ્રોય થતા જ રહેતા હોય છે, અને એ કેટલા ફાસ્ટ ડિસ્ટ્રોય થાય છે એનું પણ જે રેટ છે એ નિર્ધારિત હોય છે. એટલે એમાં પણ આપણે બહુ ના કરી શકીએ. યસ, સારું ખાઈએ પીએ, સારી લાઈફસ્ટાઈલ ભોગવીએ અને હેલ્થનું જો ધ્યાન રાખીએ તો ડેફિનેટલી એનો રેટ આપણે થોડો ઓછો કરી શકીએ છીએ. હવે આઈડિયલી 30 વર્ષની ઉપર જો આપની ઈચ્છા હોય કે બાળક નથી થવાનું કાં તો લગ્ન મોડા કરવા છે, તો હવે આપણી પાસે એક બહુ જ સરસ ફેસિલિટી આવી છે જેને આપણે કહીએ છીએ એગ ફ્રીઝિંગ. જેનો મતલબ છે કે જે સ્ત્રીબીજ છે એને આપણે કાઢી અને ફ્રીઝ કરી દેતા હોઈએ છીએ. જો તમે એ 25, 25, 26, 28, 30ની એજમાં બી કરાવી લો તો એ સારા ફ્રેશ અને જે યંગ એગ્સ છે એ તમે આગળની ઉંમરમાં જ્યારે તમારે બાળક કરવાની ઈચ્છા હોય ત્યારે એને યુઝ કરી શકો છો. તમારો જે ક્વેશ્ચન છે કે આ 3 જ એગ્સ છે, તો નોર્મલી 3 કે 4 એવું ગણીને ના કહી શકો, પણ તમને એક વેલ્યુ આપે કે AMH લેવલ 1 છે, 1.5 છે, 3 છે, ડિપેન્ડિંગ ઓન કઈ લેબોરેટરીને એમના શું સ્ટેન્ડર્ડ્સ છે. 2.5ની આસપાસ જો AMHની વેલ્યુ છે તો આ એવરેજ ફર્ટિલિટી લેવલ ગણાય છે, અને એમાં બહુ બીજી કોઈ પ્રોબ્લેમ ના હોય તો બહુ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ નથી આવતા હોતા. બિલકુલ મેડમ, જામનગરથી વધુ એક કોલર છે. હલો. હલો. હેલો. હાજી. હું જામનગરથી સંધ્યા શાહ વાત કરું છું. હા દીદી, બોલો. મારી એજ છે ને 35 છે હા. અને બધા રિપોર્ટ નોર્મલી આવે છે અને મારે પ્રેગ્નન્સી નથી રહેતી અને પીરિયડ્સ બી રેગ્યુલર છે, તો મારે આઈવીએફ કરાવવું જોઈએ કે આઈયુઈ કયો બેસ્ટ ઓપ્શન છે મારા માટે? ઓકે,
વેલ હવે ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ જામનગરથી જોડાવા માટે. હવે રિપોર્ટ્સ કયા કયા કર્યા છે એ બી જોવું જરૂરી છે. જેમ મેં કીધું કે હોર્મોન વર્કઅપ એક એનો ભાગ છે, સોનોગ્રાફી ઇવેલ્યુએશન એનો બીજો ભાગ છે, અને જે હસબન્ડ છે એમના પણ જે પણ ટેસ્ટ છે એ એક ત્રીજો ભાગ છે. જો બધા જ ટેસ્ટ નોર્મલ છે તો આની ઉપર પણ એક ટેસ્ટ આવે છે જેને આપણે કહીએ છીએ ટ્યુબલ પેટેન્સી ટેસ્ટિંગ, જેનો મતલબ છે કે જે નળી છે, જે નળીના થ્રુ ઈંડું જે છે એ ગર્ભાશયમાં આવવાનું છે કે ટ્રાવેલ કરવાનું છે, એ નળીની પણ પેટન્સી, કાં તો એ નળી જો બંધ હશે તો તમારા હોર્મોન્સ નોર્મલ હશે, બીજું બધું નોર્મલ હશે, તે છતાંય નળી બ્લોક છે તો બાળક રહેવાના ચાન્સીસ બહુ જ ઓછા કાં તો નાના બરાબર થઈ જશે. સો ઇફ તમે નળીનું ઇવેલ્યુએશન ના કરાવવું હોય ડેફિનેટલી ગો ફોર ઇટ. બીજા કોઈ અગર કારણો છે, એન્ડોમેટ્રિયોસિસ છે, કોઈ સિસ્ટ છે, પીસીઓએસ પીસીઓડીની કોઈ તકલીફ છે, તો એ બધું ઇવેલ્યુએટ કરાવી અને જો ટ્યુબ્સ ખુલ્લી છે, બધા રિપોર્ટ્સ નોર્મલ છે, તો તમે ડેફિનેટલી IVF નહીં પણ IUI નામની પ્રક્રિયામાં જઈ શકશો, જેની અંદર આખે આખું બાળક કાં તો આખે આખું ભ્રૂણ બહાર નથી બનતું, તમારા જ ગર્ભાશયમાં બાળક કાં તો ભ્રૂણનું નિર્માણ થાય છે, અને એ વધારે નોર્મલ પ્રેગ્નન્સી ચાલતી હોય છે, એના રિસ્ક કોમ્પ્લિકેશન્સ ઓછા છે. એટલે તમારું શું એક્ઝેક્ટ કેસ છે એ જોઈને ડેફિનેટલી આગળ આપણે ચર્ચા કરી શકીએ. જો ટ્યુબ્સ બ્લોક્ડ છે તો અનફોર્ચ્યુનેટલી તમારે એક ટ્યુબ હજી બી ખુલ્લી હોય તો ચાન્સ છે, બાકી બંને ટ્યુબ્સ જો બ્લોક છે તો IVF વુડ બી અ બેટર ઓપ્શન. બિલકુલ મેમ, જે રીતે અત્યારે આપણે વાત કરી, એક તો ઘણી સ્ત્રીઓમાં એ કન્ફ્યુઝન હશે કે કઈ ઉંમર સુધી આ IVF શક્ય છે, અને IVF જે લોકો કરાવવા માંગતા હોય પ્રેગ્નન્સી દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન્સ IVFના સ્પેશિયલ કોઈ હોય છે કે નોર્મલ પ્રેગ્નન્સી જેવું જ પ્રેગ્નન્સી પીરિયડ રહે છે આમાં? કરેક્ટ. હવે પહેલી વાત તો કઈ એજ સુધી IVF કરાવી શકાય. નોર્મલી મેનોપોઝ જો નથી આવ્યો, કાં તો જે માસિક બંધ થઈ જઈને 12 મહિના થઈ જાય એટલે આપણે કહી શકીએ કે મેનોપોઝ આવી ગયો, તો જો આ નથી થયું તો ડેફિનેટલી IVF માં પ્લાનિંગ કરી શકાય છે. પણ આનાથી પણ વિશેષ એક વસ્તુ છે કે જે સ્ત્રીબીજ છે એની ક્વોલિટી કેવી છે. જો સ્ત્રીબીજની ક્વોલિટી સારી છે તો ભલે ઉંમર થોડી વધારે હોય, તમે નોર્મલ આપણે IVFના થ્રુ તમારા ચાન્સીસ સારા થઈ જાય છે. જો સ્ત્રીબીજની ક્વોલિટી જ ખરાબ છે તો પછી એવા સમયે આપણે નોર્મલી એગ ડોનર નું જે ઓપ્શન છે એ લોકોને આપતા હોઈએ છીએ, જેમાં એગ બેંક્સ હોય છે અને યંગર લેડીઝના એગ લઈ અને ભ્રૂણ નિર્માણ કરવામાં આવતું હોય છે. સ્પોન્ટેનિયસ કે પોતાની સેલ્ફ એગ પ્રેગ્નન્સી માટે ઈંડાની જે ક્વોલિટી છે એ સૌથી વધારે એમાં ભાર ધરાવે છે. નેક્સ્ટ આપનો ક્વેશ્ચન હતો કે પ્રેગ્નન્સી IVFમાં વધારે કોમ્પ્લિકેટેડ છે કે શું? હવે પ્રેગ્નન્સી ઇટસેલ્ફ IVFમાં બહુ કોમ્પ્લિકેટેડ હોય એવું નથી હોતું, પણ કારણ કે ઘણી બધી દવાઓ પછી ભ્રૂણ નિર્માણ થઈને પ્રેગ્નન્સી રહી હોય છે, એટલે ઘણી ખરી વાર એ દવાઓની અસર, હોર્મોન્સના ફ્લક્ચ્યુએશન્સ, ઘણીવાર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓબેસિટી પ્રી એક્ઝિસ્ટિંગ હોય કાં તો નવી ચાલુ થાય પ્રેગ્નન્સી દરમિયાન, એના ચાન્સીસ ઘણીવાર IVF પ્રેગ્નન્સીઝમાં હાયર સાઇડ પર હોય છે. અને એટલે જ આપણે દરેક IVF પ્રેગ્નન્સીને વધુ જોખમવાળી પ્રેગ્નન્સી કાં તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની કેટેગરીમાં ટ્રીટ કરતા હોઈએ છીએ. બિલકુલ મેડમ, વધુ એક કોલર સુરતથી છે, આપણે એમને પણ સાંભળી લઈએ. હેલો. હેલો. હાજી. હા, હું સુરતથી બોલું. રૂપાબેન સોલંકી નામ છે મારું. હા બોલો. અને હા, 38 વર્ષ ઉંમર છે મારી. હજી કન્સીવ નથી થયું. IVF માટે વિચારીએ છે, પણ અત્યારે જાણવું એ હતું કે IVF માં ખર્ચ કેટલો થશે, એમાં કોઈ પેકેજ હોય છે ખરું? બિલકુલ બિલકુલ. હવે કઈ ટાઈપનું, જેમ મેં કીધું કે IVFના પણ ઘણા બધા પ્રકાર છે, ઘણા ટેસ્ટ અમુક કેસીસમાં અનિવાર્ય હોય છે, અમુક કેસીસમાં એ ટેસ્ટની જરૂરત નથી પડતી, એટલે એની ઉપર તમારું જે ઓવરઓલ કોસ્ટ હશે એ આવશે. દરેક સિટીમાં અને દરેક હોસ્પિટલમાં એના પેકેજીસ અલગ અલગ હોય છે, એટલે એ તમારું ઇન્ડિવિજ્યુઅલાઇઝડ, કદાચ સુરતમાં અમુક પેકેજ હોય, અમદાવાદમાં અમુક હોય, બોમ્બેમાં અમુક હોય, એટલે પેકેજ એક્ઝેક્ટ ડિટેલ્સ વિલ ડિપેન્ડ ફ્રોમ સેન્ટર ટુ સેન્ટર. બિલકુલ મેડમ, IVF એક વારમાં શક્ય નથી જતું. ઘણીવાર આપણે જોઈએ છે કે પહેલી વારમાં સક્સેસ નથી જતું, તો કેટલી વારમાં શક્ય છે? અને દરેક IVF સક્સેસફુલ થાય છે કે પછી ઘણા કેસમાં એવું હોય છે કે IVF પણ સક્સેસ નથી જતા, તો એવા કન્ડિશનમાં એ મહિલા નથી ગર્ભ ધારણ કરી શકતી? હવે IVFનું સક્સેસ છે એ ફર્સ્ટ ઓફ ઓલ
પ્રી એક્ઝિસ્ટિંગ કોઈ જો મહિલામાં તકલીફો છે, એન્ડોમેટ્રિયોસિસ, PCOS, કોઈ પણ બીજા શરીરના પ્રોબ્લેમ્સ હોય, ઓટોઇમ્યુન ડિઝોર્ડર્સ હોય, આવું બધું કંઈ પણ હોય તો સક્સેસ રેટ્સ થોડા ઓછા થઈ જાય છે. પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ છે એ છે જે એનું ગર્ભાશય છે કેટલું હેલ્ધી છે અને એગની જે ક્વોલિટી છે એ કેટલી સારી છે. આની ઉપર નોર્મલી ડિપેન્ડન્ટ હોય છે. એવું નથી કે ફર્સ્ટ ટ્રાયલમાં આઈવીએફમાં ગર્ભધારણ નથી થતું. ફર્સ્ટ ટ્રાયલમાં પણ મોસ્ટ કેસીસમાં ગર્ભધારણ થઈ જાય છે, પણ ઇન્ટરનેશનલી જે આઈવીએફનો સક્સેસ રેશિયો છે, વિચ ઓનલી મીન્સ પ્રેગ્નન્સી પોઝિટિવ રેટ્સ, એ અરાઉન્ડ 50, બહુ તો 60% અમુક સેન્ટર્સમાં છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આઈવીએફ તરફ જવું. આ એક મેજિક પિલ નથી કે આઈવીએફ કરાવ્યું એટલે 100% કન્સીવ થઈ ગયું. અચ્છા, કન્સીવ થયા બાદ પણ જે મિસકેરેજના રેટ્સ હોય છે, જે પહેલા 3 મહિનામાં મિસકેરેજ થઈ જતા હોય છે, નોર્મલ સ્પોન્ટેનિયસ પ્રેગ્નન્સીઝમાં 10 થી 15% પ્રેગ્નન્સીઝ મિસકેરેજમાં પરિવર્તિત થતી હોય છે. આ જ રેશિયો આઈવીએફ પ્રેગ્નન્સીઝ માટે ડબલ હાઈ છે. એટલે 25 થી 30% પ્રેગ્નન્સીઝ ફર્સ્ટ 3 મંથ્સમાં હાર્ટબીટ ના આવી કાં તો સ્પોન્ટેનિયસલી બ્લીડિંગ થઈ જવું, એના કારણે પ્રેગ્નન્સી રહેવા છતાં પણ એ ટર્મિનેટેડ ઇન અ મિસકેરેજ, એના પણ ચાન્સીસ હાઈ છે. એટલે આ બધું વિચાર કરીને પછી જ આઈવીએફ જર્નીમાં એમ્બાર્ક કરવું જોઈએ. બિલકુલ. મેમ, માનવભાઈ મહેતા જોડાઈ ગયા છે અમદાવાદથી, સાંભળીએ. હેલો. ગુડ આફ્ટરનૂન મેડમ. હા, ગુડ આફ્ટરનૂન. હવે મારો પ્રશ્ન એ છે કે અત્યારે છે ને જનરલી એવું ટ્રેન્ડ જોવામાં આવે છે કે બધા લેટ મેરેજીસ કરતા હોય છે. તો એક કન્સેપ્ટ એવો પણ છે કે દરેક જણ પોતાના સ્પર્મ અને સ્ત્રીઓ પોતાના એગ પ્રિઝર્વ કરાવતા હોય છે. તો ઇન કેસ ફ્યુચરમાં જ્યારે આપણે ફેમિલી પ્લાનિંગ કરીએ અને આ પ્રિઝર્વ થયેલા એગ્સ અને સ્પર્મનો ઉપયોગ કરીએ તો આવનારું બાળક કેટલું હેલ્ધી રહી શકે, એના ચાન્સીસ કેટલા? રાઈટ, ગોટ ઇટ. થેન્ક યુ સો મચ ફોર યોર ક્વેશ્ચન. હવે સ્પર્મ પ્રિઝર્વ કરવાની નોર્મલી જરૂરત નથી થતી. જો આપણે બિગનિંગથી શો જોયો હોય તો એમાં મેં કેટેગોરિકલી કીધું હતું કે જે સ્પર્મ્સ છે એ દર 2-3 મહિને નવા નિર્મિત થાય છે. એટલે અનલેસ એવો કોઈ કોઝ છે કે જેના લીધે લેટ્સ સે કોઈને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે કે જેના લીધે એમને સ્પર્મ સેવ કરી રાખવા પડે છે પહેલાંથી, તો દેટ ઇઝ ફાઇન. બટ નોર્મલી સ્પર્મને ફ્રીઝ કરી રાખવાની બહુ જરૂરત નથી પડતી. મેઇન ઇશ્યુ આવે છે ફિમેલ્સ માટે, અને એ જો એગ્સ ફ્રોઝન એગ્સમાંથી પણ જો આગળ જઈને પ્રેગ્નન્સી રહેશે તો એના માટે બહુ પ્રોબ્લેમ નથી આવતો. ઓનલી થિંગ ઇઝ કે બિકોઝ એ ફ્રોઝન એગ્સમાંથી પ્રેગ્નન્સી પ્લાન કરશે તો જે તે સમયે એમને આઈવીએફની પ્રક્રિયામાંથી જ ગુજરવું પડશે. ત્યારે પછી સ્પોન્ટેનિયસ કન્સેપ્શન જો થાય તો સારી વાત છે, બટ જો પ્રેગ્નન્સી એ એગ્સમાંથી કરવી હશે તો એ ડેફિનેટલી આઈવીએફ દ્વારા જ કરવી પડશે. ફ્રોઝન એગ્સ કાં તો જે ફ્રેશ એગ્સ છે ડેફિનેટલી માર્જિનલી આઈવીએફના સક્સેસમાં ફેર પડતો હોય છે, 0.5 to 1% જેવું, કદાચ ઘણો ઓછો. પણ કારણ કે જે પણ ભ્રૂણ બને છે એને જેનેટિક ટેસ્ટિંગ અને બધા જ ક્વોલિટી ચેક્સના થ્રુ પાસ કરીને પછી એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવામાં આવે છે, તો 90% એવા કોઈ પ્રોબ્લેમવાળું બાળક નથી આવતું. ઘણા બધાએ વર્લ્ડ ઓવર આવી રીતે ફ્રોઝન એગ્સમાં જ નહીં પણ ફ્રોઝન આખા એમ્બ્રિયોઝમાંથી પણ થો કરીને પ્રેગ્નન્સીઝ રહી છે અને બાળકો એબ્સોલ્યુટલી નોર્મલ આવ્યા છે. બિલકુલ. મેડમ, આઈવીએફનું જે લોકો વિચારે છે, જે દંપતી વિચારે છે, સૌથી પહેલાં તો આખી ટ્રીટમેન્ટ કેટલો સમય માંગી લે છે? ધારો કે પહેલી વાર સક્સેસ નથી જતું, અથવા તો કોઈ એવા લકી કપલ હોય છે જે પહેલી વારમાં પણ કન્સીવ કરી લેતા હોય છે, તો આ ટ્રીટમેન્ટનો આખો સમય કેટલો છે? નોર્મલી 1 થી 1.5 મહિનાનો સમય જાય છે ફ્રોમ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ ટુ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ. હવે એ કેટલું ફાસ્ટ રિપીટ કરવું કે ના કરવું એ બધું ઇન્ડિવિજ્યુઅલ સિચ્યુએશન પર ડિપેન્ડન્ટ હશે. અને જે પેશન્ટ કે જે કપલ છે એનું સ્ટડી કરીને પછી જ ઘણા બધા લોકો મલ્ટિપલ આઈવીએફ અટેમ્પ્ટ્સ માટે જાય છે. પણ આપણે એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે આ હ્યુમન બોડી છે, આની અંદર ઇમોશન્સ છે. ઘણા બધા રિપીટેડ આઈવીએફ ફેલિયર્સથી ડિપ્રેસ થઈ જતા હોય છે સોશિયલી બધી વેમાં. એટલે આ એક બહુ જ પેશન્સ અને દ્રઢ નિશ્ચય માંગી લેતું જર્ની છે, અને એટલે જ એને
એ રીતે પ્રિપેર થઈને જ એમાં આગળ વધવું જરૂરી છે. બિલકુલ મેડમ, ઘણા બધા દર્દીઓ તમારી પાસે આવતા હશે, આ બધી જ વાતો, આ બધી મૂંઝવણ સાથે તમારી સાથે જ્યારે વાત કરતા હશે, તો સૌથી પહેલાં તો એ સમજવું છે કે ઘણા દર્દીઓની એ પણ કમ્પ્લેન હશે કે IVF જે લોકો કરાવે છે તો એમાં નોર્મલ ડિલિવરી શક્ય છે કે પછી એમાં કમ્પલસરી સી સેક્શન જ કરાવવું પડે? તો આ અને એની સાથેની કેટલીક ગેરમાન્યતાઓ સાથે પણ તમારી સાથે વાતચીત કરતા હશે, તો શું છે સત્ય અને કેવા કેવા કન્ફ્યુઝન સાથે લોકો IVF આ કરાવતા બહુ હોય જ છે? સારો પ્રશ્ન છે. ઇનફેક્ટ મારી યુટ્યુબ ચેનલ પર બી મેં આ વિડીયો કર્યો છે. રીઝન બીંગ કે ઘણા બધા લોકોને એવું થાય છે કે કારણ કે મારી IVF દ્વારા કન્સેપ્શન થયું છે તો મારી ડિલિવરી તો સિઝેરિયન સેક્શનથી જ થશે, પણ એવું નથી હોતું. જેમ બાકી મહિલાઓમાં સિઝેરિયન કરવું કે નોર્મલ ડિલિવરી થઈ જશે એના ક્રાઇટેરિયા હોય છે, એવી જ રીતે IVFમાં પણ હોય છે. જો તમારી પ્રેગ્નન્સી વધુ જોખમભરી છે, જેમાં બ્લડ પ્રેશર બહુ છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, કોઈ બીજા હેલ્થ ઇશ્યુઝ છે, કાં તો બાળકનું ગ્રોથ સારું નથી, પ્લેસેન્ટામાં કોઈ પ્રોબ્લેમ્સ છે, આવું કંઈ પણ હશે તો વેધર એ IVF છે કે નોર્મલ કન્સીવ છે એમાં ડેફિનેટલી તમારે સિઝેરિયનમાં જવું પડશે. પણ જો આવા કોઈ પ્રોબ્લેમ્સ નથી અને ડ્યુ રિસ્ક ઓફ IVF પછીના જે બાળક હોય છે, પ્રેશિયસ બેબીઝ આપણે માનીએ છીએ, કારણ કે ઘણા બધા પ્રયાસો પછી ને વર્ષો પછી બાળક થયા હોય છે, તો નોર્મલ ડિલિવરીના પણ જે ડ્યુ રિસ્ક છે એ બધું સમજીને જો પેશન્ટ અને ફેમિલી નોર્મલ બર્થ માટે કીન છે અને જો એ સારી રીતે થઈ શકે એવું છે તો ડેફિનેટલી આમાં નોર્મલ બર્થ ઇઝ પોસિબલ. બિલકુલ મેમ, તમારી કોઈ છેલ્લી ટિપ્સ ખરી અમારા પ્રવેગના દર્શક મિત્રો માટે? વેલ, પ્રવેગના દર્શકો માટે પણ અને પીપલ ઇન જનરલ કે સાચી માહિતી મેળવી અને પછી કોઈ પણ એટલીસ્ટ મેડિકલ ચોઇસ મેક કરવા જોઈએ. ઘણી ખરી વખત આપણે થોડી ભેડચાલમાં જતા રહીએ છીએ કે બાજુવાળા IVF કરાવ્યું એમને બાળક થઈ ગયું, મારા ગામડામાં કોઈએ કરાવ્યું એમને સરસ થઈ ગયું તો હું બી કરાવી લઈશ. પણ આપણને એની જરૂરત છે કે નહીં એ જોવું જરૂરી છે. આપણી પાસે એની સાચી સલાહ માર્ગદર્શન આપવાવાળા ડૉક્ટર્સ છે કે નહીં એ પણ જોવું અગત્યનું છે. અને જેમ આપણે વાત કરી કે એના જે મેન્ટલ, ફિઝિકલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ફાઇનાન્શિયલ આના જે રેપોકેશન્સ છે એ બધું રેડીનેસ હોય તો જ આપ આના માટે આગળ પગલું ભરવું. એટલે ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ એ દરેકે કરવું જરૂરી છે. બિલકુલ મેમ, આપ આવ્યા અને સ્ટુડિયોમાં આટલી સરસ મજાનું માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ સો મચ. આભાર આપનો. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર મિતાલી વસાવડા, ગાયનેકોલોજિસ્ટ. ઘણા બધા આ જે સવાલો એવા હતા જેની મૂંઝવણ ઘણા લોકોને હશે, જે સવાલો ઘણા લોકોના મનમાં હશે. આશા રાખીએ છીએ કે આ IVFને લગતી ઘણી બધી મૂંઝવણોનો અંત આજે આપને આવી ગયો હશે. એવી પણ આશા રાખીએ છીએ કે જે લોકો IVF કરાવવા માંગે છે તે લોકો સાચા ડૉક્ટર પાસે જઈ સાચી સલાહ કરાવે અને સાથે જ જે ગેરમાન્યતાઓ અત્યાર સુધી હતી તે દૂર કરવાનો અમારા તરફથી પણ પ્રયત્ન થયો છે. આવા નવા વિષય સાથે આવતીકાલે ફરીથી હું મળીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.